જય 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 દ્વારકાધીશ જામનગર અને દ્વારકાના લોકલાડીલા સાંસદ શ્રી પૂનમબેન માડમ આપણી સાથે છે. બેન પહેલા તો જય 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 દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ખાસ આજનો 5252મો જન્મોત્સવ અને કાનાનગરી દ્વારિકા અને ખાસ કેવું ફિલિંગ અને આજ જે ભગવાનનો શિંગાર શું કહેશો આપ? દરેક વખતે અહીંયા કૃષ્ણ જન્મોત્સવના દર્શન કરી અને એક અનેરો અનુભવ અને એક ધન્યતાનો અનુભવ થતો હોય છે. આજે પણ એ જ પ્રકારના એક અનુભવ સાથે ઈશ્વરના આશીર્વાદ માટે પણ ખૂબ ખૂબ એમનો આભાર પ્રગટ કરી અને આપણા સર્વે નાગરિકોને પણ આપના માધ્યમથી હું આજે કૃષ્ણ જન્મ ઉત્સવ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને આપણા દ્વારકાની પાવન ભૂમિમાં આપણા જગત મંદિરમાંથી સર્વે નાગરિકોને બસ દ્વારકાધીશની કૃપા હંમેશા આપણા સૌ પર હંમેશા બની રહે અને આવી જ રીતે આપણે બધાય સુખી સમૃદ્ધ અને સમરસ થઈ અને પ્રગતિ કરતા રહી એવી હૃદયપૂર્વકની શુભકામનાઓ સાથે એક ભવ્ય ભારતના નિર્માણમાં પણ આપણે રાષ્ટ્ર નિર્માણમાં પણ આપણે એટલા સક્ષમ થાય કે આપણી યથાશક્તિ મુજબની એમાં આહુતિ આપી શકીએ, એમાં યોગદાન આપી શકીએ એ પ્રમાણે પણ ઈશ્વર આપણને સક્ષમ કરે અને આપણી આ ભવ્ય ધરોહરને એ સાંસ્કૃતિક હોય આધ્યાત્મિક હોય આ ભવ્ય ધરોહરને આપણે મજબૂતીથી આખા વિશ્વમાં ઝળહળતી કરીએ એવી હૃદયપૂર્વક આપણા સર્વે નાગરિકોને આજે આ પાવન પ્રસંગે આ પાવન ભૂમિ ઉપરથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ખાસ એક એવી વાત કે હર જન્માષ્ટમીના દિવસે આપની હાજરી દ્વારકામાં હોય છે અને શું છે દ્વારકાધીશ અને આપનો નાતો? દ્વારકાધીશ હું તો હંમેશા બધાને કહેતી હોઉં છું કે એમના એક વિશેષ આશીર્વાદ આપણા સૌ ઉપર છે અને જો એમના વિશેષ આશીર્વાદ ના હોય તો કદાચ દર જન્માષ્ટમીએ આ દર્શન પણ સંભવ નથી. એટલે દ્વારકાધીશની કૃપાથી જ આ દર્શન થાય છે અને આ ભૂમિ ઉપર હું એવું માનું છું કે એમની ઉપસ્થિતિ અને જે કાંઈ પણ કાર્યો થાય છે એ એમના આશીર્વાદથી જ થાય છે. એટલે આપણે સૌ જાણીએ છીએ આ એક શક્તિશાળી ચમત્કારી ભૂમિ છે અને આ ઈશ્વરનું સ્વયં આ કાર્યક્ષેત્ર રહ્યું છે. એટલે આ ભૂમિમાં જ્યાં સ્વયં તેઓ ઉપસ્થિત હોય એ ભૂમિમાં કેટલી શક્તિ હોય એ આપણે સૌ જાણીએ છીએ. તેમના એ વિશેષ આશીર્વાદ બદલે હું એક ધન્યતાની અનુભૂતિ સાથે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી એમના ચરણોમાં વંદન કરું છું. ખાસ એક લાસ્ટ ક્વેશ્ચન કે ખાસ દ્વારકાને લઈને આપની ઘણી બધી રજૂઆત હોય છે. રેલવે હોય તો ઘણી બધી ટ્રેન મળી છે, દ્વારકાના વિકાસની વાત, આવતા કૃષ્ણ ભક્તોનો સાથ, આવનારા કૃષ્ણ ભક્તોને સહેલાઈથી દર્શન થાય, ઘણી બધી રજૂઆત છે. શું આગળનો પ્લાન ખાસ દેવભૂમિ દ્વારકા માટે? એ બધું મારો ફરજનો એક ભાગ છે. હંમેશા હું કરતી આવી છું અને દ્વારકાધીશની કૃપાથી હંમેશા કરતી આવીશ અને મને ખાતરી છે ઈશ્વરના આશીર્વાદથી પરિણામ પણ મળશે.